વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચયની આપણે વાત કરતા હતા. બરાબર, જે આખું ચેપ્ટર છે એ બે પાર્ટમાં વહેંચાયેલું છે. અગાઉ પણ વાત થઈ ગયેલી. ક્રમચય અને સંચય એવા બે પાર્ટ છે પાડેલા. બરાબર, એટલે કે અડધા ચેપ્ટરમાં જે છે એમાં ક્રમચયનો ઉપયોગ થશે, એટલે કે ક્રમચય ભણશું. બાકીનું જે અડધું ચેપ્ટર છે એમાં આપણે સંચય ભણશું. ક્રમચયને મિત્રો અંગ્રેજીમાં કહેવાય છે પરમ્યુટેશન. બરાબર, એટલે કે પરમ્યુટેશન શું કહે છે તો કે ગયા લેક્ચરમાં આપણે એક શબ્દનો ઉપયોગ કર્યો હતો. બરાબર, જેને આવી રીતે દર્શાવવામાં આવે છે, જેનું નામ છે ફેક્ટોરિયલ. શું હતું આનું નામ? તો કે ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ જે છે એનું કોઈ પણ જે છે એ તમારે કિંમત મેળવવી છે. ધારો કે તમારે મેળવવું છે કે ભાઈ 2 ફેક્ટોરિયલ એટલે શું થાય તો કે 2 ગુણ્યા 1. એવી જ રીતે 3 ફેક્ટોરિયલ કરવું છે તો કે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એવી જ રીતે 4 ફેક્ટોરિયલ છે તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. બરાબર, એવી જ રીતે તમારે n સુધી જવું છે તો n ફેક્ટોરિયલ બરાબર 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા અપ ટુ n ફેક્ટોરિયલ. બરાબર, આવી રીતે ઇન્ટુ n. સોરી મિત્રો, ફેક્ટોરિયલ નહીં આવે. બરાબર, હવે તમારે n ફેક્ટોરિયલ ને તમે આ રીતે પણ લખી શકો છો, n n-1 ફેક્ટોરિયલ, કાં તો પછી n n-1 n-2 ફેક્ટોરિયલ, અથવા તો પછી n n-1 n-2 n-3 ફેક્ટોરિયલ પણ તમે લખી શકો છો. બરાબર મિત્રો, ફેક્ટોરિયલ આ ચેપ્ટર એવું છે કે જો તમે મન અને ધ્યાનથી ભણશો તો મિત્રો આખા ચેપ્ટરમાં તમને રોકડા માર્ક મળે એવું ચેપ્ટર છે આ. બરાબર, તો વ્યવસ્થિત રીતે અને ધ્યાનથી ભણવાનું છે. એટલું ભણ્યા એની પછી જે છે એ આપણે ભણ્યા હતા જે છે પરમ્યુટેશન. એટલે કે ક્રમચય. ક્રમચય જે છે એની નિશાની હતી કંઈક, એને આપણે આવી રીતે દર્શાવતા હતા NPR. એનું સૂત્ર હતું n ફેક્ટોરિયલ ના છેદમાં n r ફેક્ટોરિયલ. આવા પ્રકારનો એક સ્વાધ્યાય પણ ગણ્યો, જે સ્વાધ્યાય 7.2 હતો. બરાબર, આખો સ્વાધ્યાય સાવ સહેલો હતો. તો મિત્રો આજે છે એ સૂત્ર હતું. એવી જ રીતે NPN એટલે કે n ફેક્ટોરિયલ ના છેદમાં n ફેક્ટોરિયલ, એટલે કે n ફેક્ટોરિયલ ના છેદમાં 0 ફેક્ટોરિયલ. મિત્રો વાત કરી હતી 0 ફેક્ટોરિયલ એટલે કે NPN નો તમને જવાબ મળશે n ફેક્ટોરિયલ, કારણ 0 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર, તો આજે એટલી વાત હતી એ છે ફેક્ટોરિયલ અને પરમ્યુટેશન. બરાબર, મગજમાં ગાંઠ ફિટ જ કરી નાખવાની કે જ્યારે NPR પૂછવામાં આવે ત્યારે થાય n ફેક્ટોરિયલ ના છેદમાં n r ફેક્ટોરિયલ. તમને એમ થશે સર આ એક ઉદાહરણ લઈ અને સમજીએ તો કે ચલો એક હું તમને ઉદાહરણ આપું છું. 9p6 અથવા તો 9p3. આનું સાદું રૂપ આપીએ તો ઉપર થાય 9 ફેક્ટોરિયલ ના છેદમાં 9 6 ફેક્ટોરિયલ, સોરી 3 ફેક્ટોરિયલ. 9 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ, 9 માંથી 3 જાય 6 ફેક્ટોરિયલ. 9 ફેક્ટોરિયલ m9, સોરી મિત્રો 9 છે એને હું આ રીતે લખી શકું 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ ના છેદમાં 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ જાય છે. બરાબર, જે બચે છે બરાબર એનું હું હવે શું કરીશ તો કે સાદું રૂપ આપું. બરાબર, મેં ગઈકાલે જ વાત કરી હતી કે આ લેક્ચરમાં તમે બેઠો છો ત્યારે તમારી પાસે કેલ્સી હોવું જોઈએ. તો મિત્રો એનો ગુણાકાર કરો તો તમને મળે છે 504.
કેટલો મળે છે તો કે 504 આનો જે કઈ જવાબ મળે એ છે 504 તો મિત્રો તમને 9p3 જે છે એ કેટલું મળે 504 મળે છે બરાબર તો મિત્રો આવી રીતના જે છે એ થોડા ઘણા દાખલાઓ તમે ગયા લેક્ચરમાં પણ ગયા હવે જે ગણવાના છે કુટ પ્રશ્નો સ્વરૂપે હશે બરાબર ધારો કે તમને એમ કીધું હોય કે 4 અંકની સંખ્યા છે અથવા તો એટલા અંકો આપેલા છે અને તમે 4 અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકો છો પુનરાવર્તન સહિત પુનરાવર્તન રહિત સાથે સાથે યુગ્મ અયુગ્મ બધું જ મિક્સ કરીને પૂછશે બરાબર તો ચલો મિત્રો અહીંયા આગળ જે છે એ આપણે સ્વાધ્યાય ગણવાની ટ્રાય કરવાની છે ચલો એક સરસ મજાનો અને સહેલો એવો દાખલો અહીંયા તમને આપેલો છે એ દાખલા પરથી એનું સાદું રૂપ મેળવીએ સૌથી પહેલા શું કીધું છે તો કે 1 થી 9 અંકોનો ઉપયોગ કરી અને 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય છે આન્સર લખીએ અહીં 1 થી 9 એમ કુલ 9 સંખ્યાઓ આપેલ છે બરાબર 1 થી 9 એટલે કે એમ કુલ મને કેટલી સંખ્યાઓ આપેલી છે તો કે 9 સંખ્યાઓ આપેલી છે હવે આપણે 3 અંકોની સંખ્યા બનાવવાની છે 3 અંકોની સંખ્યા મિત્રો એટલે એકમ દશક અને 100 મિત્રો આમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે જેટલા અંકોનો ઉપયોગ કરીને સંખ્યા બનાવવાનું હોય એ આપણું n થશે અને જેટલા અંકો ભરવાના છે એ આપણું r થશે એટલે કે જો અહીંયા આગળ કેટલા અંકોનો ઉપયોગ કરવાનો છે તો કે 9 અંકોનો ઉપયોગ કરવાનો છે બરાબર સાથે સાથે મારે કેટલી સંખ્યા અંકોની સંખ્યા બનાવવાની છે તો કે 3 અંકોની સંખ્યા બનાવવાની છે હમણાં જ મેં તમને આનું સાદું રૂપ આપીને બતાવ્યું np3 એટલે કે 9 ફેક્ટોરિયલ upon 9 minus 3 ફેક્ટોરિયલ એટલે કે 9 into 8 into 7 into 6 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ that means 9 into 8 into 7 is equal to 504 બરાબર કેટલી સંખ્યાઓ તમે કુલ બનાવી શકો 3 અંકોની તો કે 504 જે છે એ સંખ્યા તમે અહીંયા આગળ બનાવી શકો છો ફરી વખત કહું છું કે 1 થી 9 અંકોનો ઉપયોગ કરવાનો છે એટલે કે ટોટલ કેટલી સંખ્યા થઈ તો કે 1 2 3 4 5 6 7 8 9 બરાબર ટોટલ કેટલી સંખ્યા થઈ તો કે 9 સંખ્યા બરાબર 9 સંખ્યાનો ઉપયોગ કરવાનો છે અને કેટલા અંકોની સંખ્યા બનાવવાની છે તો કે 3 અંકોની સંખ્યા બનાવવાની છે આપણે 3 અંકોની સંખ્યા બનાવીએ તો એકમ દશક અને 100 પુનરાવર્તન તમારે કરવાનું છે પુનરાવર્તનનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી જુઓ જોઈએ અહીંયા આગળ પુનરાવર્તનનો કાંઈ ઉલ્લેખ થયેલો નથી ઉલ્લેખ થયો હોય તો જ જે છે એ પુનરાવર્તન રહિત લેવાનું નહીતર પુનરાવર્તન તમે કરો છો બરાબર એટલે કે પુનરાવર્તન તમે કરો જ છો એવું લઈ લેવાનું ધારી લેવાનું એકમ દશક અને 100 લઈ લીધેલા છે np3 9 ફેક્ટોરિયલ ના છેદમાં n - 3 ફેક્ટોરિયલ 9 * 8 * 7 * 6 ફેક્ટોરિયલ ના છેદમાં 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ કટ થઈ જશે 9 * 8 * 7 કેલ્સીમાં કરો એટલે તમને જવાબ આવશે 504 બરાબર તો આ હતો એ છે આપણો પહેલો દાખલો
બીજો દાખલો એની કરતા થોડો અલગ છે કે ભાઈ અંકોના પુનરાવર્તન સિવાય, જો મેં હમણાં જ કીધું કે પુનરાવર્તન નો તમને ઉલ્લેખ કર્યો હશે, પુનરાવર્તન નહીં કરવાનું હોય ત્યારે, કે ભાઈ અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય છે. મિત્રો અંકોનું પુનરાવર્તન કરવાનું છે પણ તમારી પાસે ટોટલ કેટલા અંક છે એ જોવો જોઈએ. તો કે મારે લખવું પડે મિત્રો અહીં અંકો કેટલા છે, તો કે કોઈ પણ સંખ્યા બનાવો એમાં કયા કયા અંકોનો ઉપયોગ થાય, તો કે 0 થી લઈ અને 9 સુધી. બરાબર, એટલે કે અહીં 0 થી લઈ એટલે કે 0 થી 9 એમ કુલ કેટલા છે, તો કે 0 થી 9 તમે ગણો તો ટોટલ 10 અંક થાય. એમ કુલ 10 અંકોની મદદથી 4 અંકોની સંખ્યા બનાવવાની છે. ટોટલ કેટલા થયા, તો કે 10. બરાબર, હવે હું શું કરીશ, તો કે જો આપણે 4 અંકોની સંખ્યા બનાવવાની છે એટલે આ રીતે ચાર અંકોની સંખ્યા બનાવવાની છે. બરાબર, તો હવે જુઓ હું આમાં આ ખાનું જે છે પહેલું એ કેટલા પ્રકારે ભરીશ, તો કે ઉપર મારે ટોટલ અંક એટલે 10 આપ્યા, p4 4 ખાના. બરાબર, આ એક ખાનું ભરાઈ ગયું, બાકી કેટલા બચ્યા, તો કે આ 3 ખાના. બરાબર, તો જુઓ આ 3 ખાના છે એ હું પુનરાવર્તન વાળા લઈ લઉં, એટલે કે એમાં પુનરાવર્તન થાય છે એ હું લઈ લઉં અને પુનરાવર્તન થાય એ આખામાંથી બાદ કરી નાખું તો પુનરાવર્તન સિવાયના ખાના મને મળી જાય. એટલે શું, તો કે જો મારે પુનરાવર્તન સિવાયના ખાનાઓ લેવાના છે તો હું આજે મને ખાના મળ્યા કુલ, આ મને ખાના મળશે એ પુનરાવર્તન સહિત કે પુનરાવર્તન રહી એમાં આમાં કાંઈ ફેર પડે નહીં આ પહેલા દાખલામાં. બરાબર, એટલે કે પહેલા ખાનામાં આ ખાના, તો હું શું કરીશ, તો કે આ કુલ છે ને એમાંથી હું પુનરાવર્તન વાળા ખાના બાદ કરીશ, એટલે કે પુનરાવર્તન લીધેલા હોય એવા ખાના બાદ કરી નાખું તો કેવા બચે, તો કે પુનરાવર્તન સિવાયના બચે. બરાબર, તો જો આ 3 ખાના છે ટોટલ મારી સંખ્યા કેટલી બચી, તો કે 9. તો કે 9 માંથી મારે ટોટલ કેટલા ખાના બચ્યા, તો કે 1 2 અને 3. તો કે 9p3 હું બાદ કરું એટલે કે આ પુનરાવર્તન વાળા કુલ માંથી હું પુનરાવર્તન વાળા ખાના બાદ કરું તો હવે જે મને સંખ્યા બચશે એ કઈ બને, તો કે પુનરાવર્તન સિવાયની સંખ્યાઓ જે છે બરાબર એ બને છે. ખ્યાલ આવી ગયો? ચલો હવે આગળ જોઈએ તો કે 10p4 ફરી વખત કહું છું આ જે છે એ કુલ થઈ ગઈ. બરાબર, એમાંથી માઈનસ કરવાનું છે એ છે આ બાકીના 3 ખાના, એટલે કે આટલી વસ્તુ જે છે આ વસ્તુ એ છે પુનરાવર્તન વાળી. કુલમાંથી હું પુનરાવર્તન સહિત બાદ કરું તો મને બચે એ કેવું બચે, પુનરાવર્તન સિવાયનું બચે છે. ખ્યાલ આવી ગયો? તો હવે આનું હું શું કરીશ તો કે સાદું રૂપ આપીશ. બરાબર, ચલો હવે એનું સાદું રૂપ આપીએ. આનું થાય 10p4 એટલે કે 10 ફેક્ટોરિયલ ના છેદમાં 10 - 4 ફેક્ટોરિયલ માઈનસ આનું થાય 9 ફેક્ટોરિયલ ના છેદમાં 9 - 3 ફેક્ટોરિયલ. 10 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ માઈનસ 9 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ. આનું થઈ જશે 10 * 9 * 8 * 7 * 6 ફેક્ટોરિયલ ના છેદમાં 6 ફેક્ટોરિયલ. અહીંયા 9 * 8 * 7 * 6 ફેક્ટોરિયલ ના છેદમાં 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ કટ થઈ જાય, અહીંયાથી 6 ફેક્ટોરિયલ કટ થઈ જાય, બચે શું ઉપર
10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 માઈનસ 9 ગુણ્યા 8 ગુણ્યા 7. સાદુરૂપ આપવું જોઈએ. શું થાય છે તો કે જો આ બધામાંથી એક સિમ્પલ રીત કહું તમને તો કે જો આ બંનેમાં 9 ગુણ્યા 8 ગુણ્યા 7 કોમન છે તો કે બંનેમાંથી જે છે એ કોમન લઈ લો તો જુઓ 9 ગુણ્યા 8 ગુણ્યા 7 કોમન લઈ લે ત્યાં શું બચ્યા તો કે 10 માઈનસ ના માઈનસ અહીંયા આગળ આ બધી ઉઈ ગઈ વસ્તુ તો કેટલી બચી 1 તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 9 આનું તમે સાદું રૂપ આપો જોઈએ. ચલો આનું સાદું રૂપ શું થાય કયો જોઈએ મને કોમેન્ટમાં તો કે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 9 એટલે કે આનું જે સાદું રૂપ થશે એ છે 45 36 એટલે કે 4 5 3 6. આનો જે મને જવાબ મળે એ છે 4 5 3 and 6 બરાબર. તો આ જે મને મળ્યું એ છે પુનરાવર્તન સહિત એટલે કે પુનરાવર્તન સિવાય ચાર અંકોની કુલ 45 36 જેટલી સંખ્યાઓ બનાવી શકાય છે. ચલો મિત્રો ઝડપથી જે છે એ તમે જોઈ જાઓ બરાબર. એની પછી આપણે આગળના દાખલાઓ એટલે કે ત્રીજા દાખલાથી કન્ટિન્યુ કરીએ. ઓકે મિત્રો ત્રીજા દાખલાની જે છે એ તમે લોકો રકમ લખો. દાખલા નંબર 3 1 2 3 4 6 અને 7 મિત્રો 5 નથી બરાબર. અંકોનો ઉપયોગ કરી ત્રણ અંકોની કુલ કેટલી યુગ્મ સંખ્યાઓ બને છે. અંકોના પુનરાવર્તન સિવાય પાછું શું લખ્યું તો કે અંકોના પુનરાવર્તન સિવાય. ચાલો મસ્ત દાખલો છે, વ્યવસ્થિત રીતે સમજશો તો સાવ સહેલો છે. કેટલી યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય એમ કીધું છે. સાથે સાથે એમ કીધું છે કે પાછું પુનરાવર્તન જે છે એ કરવાનું નથી બરાબર. તો ધ્યાનથી જુઓ મિત્રો કે તમને ટોટલ કેટલી સંખ્યાઓ આપી 1 2 3 4 5 અને 6 બરાબર. ટોટલ કેટલી સંખ્યા આપી દીધેલી છે તો કે 6 સંખ્યાઓ આપી છે. 6 સંખ્યાનો એટલે કે 6 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કુલ યુગ્મ સંખ્યાઓ થશે એ મારે મેળવવું છે. તો ચલો હું તમને ગણાવું છું, સાથે સાથે જોતા જજો બરાબર. અહીં 1 2 3 4 6 અને 7 અંકોના ઉપયોગથી
અંકની સંખ્યાઓ બનાવવી છે, બરાબર? એટલે કે ટોટલ 3 ખાના થયા. એકમ, દશક અને સો, બરાબર? આ ત્રણેય ખાનામાં મારે પાછું શું કીધું છે તો કે યુગ્મ સંખ્યાઓ બનાવવા માટે એકમના સ્થાને યુગ્મ સંખ્યા લેવી પડે. એટલે કે એકમના સ્થાને કાં તો તમે 2, કાં તો 4 અને કાં તો 6. ખ્યાલ આવે છે? એકમનું જે કોઈ બી સ્થાન છે, બરાબર, તમારે યુગ્મ સંખ્યા બનાવવી છે કે અયુગ્મ સંખ્યા બનાવવી છે મિત્રો, એકમના સ્થાને જે છે તમારે યુગ્મ સંખ્યા બનાવવી હોય તો યુગ્મ જ મૂકવું પડે. અયુગ્મ સંખ્યા બનાવવી છે તો અયુગ્મ જ સંખ્યા મૂકવી પડે છે, એટલે કે અંક મૂકવો પડે છે. એ વસ્તુ તમે મગજમાં ઠૂસીને ભરી લેવાની છે તો જ તમને ખ્યાલ આવશે, બરાબર? જો એકમના સ્થાનમાં તમે કોઈ પણ વસ્તુ લખો છો, બરાબર, તો એ એકમના સ્થાનમાં યુગ્મ બનાવવી સંખ્યા હોય તો યુગ્મ આવશે, અયુગ્મ સંખ્યા બનાવવી છે તો અયુગ્મ સંખ્યા આવશે. આપણે કઈ સંખ્યા બનાવવાની છે? યુગ્મ સંખ્યા બનાવવાની છે. યુગ્મ સંખ્યા બનાવવાની છે માટે એકમના અંકમાં હંમેશા મને યુગ્મ સંખ્યા જ બનશે. એ વસ્તુ ક્લિયર છે? હવે વાત કરીએ આગળ કે ભાઈ યુગ્મ સંખ્યા બનાવવા માટે એકમના સ્થાને યુગ્મ સંખ્યા લેવી પડે. તો જો અહીંયા આગળ જે છે ઈ મારે લખવું પડે આ રીતે કે ભાઈ 3 ગુણ્યા, કારણ કે 3 ઓલરેડી આવી ગયું. હવે તો કે બાકીના બે બચ્યા સ્થાન. હવે જો આમાંથી કોઈ પણ એક લઈ લો, અહીંયા સપોઝ કે 4 આવે છે તો કેટલા બચ્યા આમાંથી? તો કે 4 આવી ગયા, 1 2 3 4 5. તો હવે 5 બચ્યા, પણ સ્થાન કેટલા ભરવાના છે? તો કે 2. આનું સાદું રૂપ આપો, એ આપણો જવાબ. એટલે કે 3 * 5p2. આનું સાદું રૂપ આપીએ 3 as it is. 5p2 એટલે 5 ફેક્ટોરિયલ upon 5 minus 2 ફેક્ટોરિયલ. 3 * 5 ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ. 3 * 5 * 4 * 3 ફેક્ટોરિયલ ના છેદમાં 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ કટ થઈ જાય, 3 * 5 * 4, જવાબ આવે 60. મિત્રો આ જે છે એનું તમે કેટલા પ્રકારે જે છે પુનરાવર્તન, એટલે કે પુનરાવર્તન સિવાય કેટલી સંખ્યાઓ બનાવી શકો છો? તો કે જે છે 60 બનાવી શકો છો. તો આ હતો એ છે મિત્રો આપણો દાખલા નંબર 3. એવી જ રીતે મિત્રો બાકીના જે દાખલાઓ છે, બરાબર, એ તમે મિત્રો આની પછીનો જે છે એ દાખલો જોવો જોઈએ ઝડપથી કે ભાઈ 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરીને 4 અંકોની પહેલા તો કેટલી સંખ્યા બનાવી શકાય એ પૂછ્યું છે, અને એની પછી કીધું કે આમાંથી કેટલી પાછી યુગ્મ સંખ્યા બનાવી શકાય. ચલો અહીંયા ઝડપથી ગણી દઉં છું મિત્રો. આવું બધું લખતો નથી, લખાણ કરતો નથી, બરાબર, ડાયરેક્ટ તમને શીખવાડું છું. દાખલા નંબર 4. કેટલી સંખ્યા આપી? 1 2 3 4 અને 5. અંકોનો ઉપયોગ કરીને 4 અંકની સંખ્યાઓ બનાવવાની છે. એટલે કે આ 5 અંકોનો ઉપયોગ કરી 4 અંકની સંખ્યા, મિત્રો 4 અંકની સંખ્યા 4 અંકની સંખ્યા બનાવવી છે. તો કયું થાય? તો કે ટોટલ કેટલા? 1 2 3 4 5. એટલે કે 5 અંક છે. કેટલા ખાના છે? તો કે 4. આનું સાદુરૂપ આપો 5 ફેક્ટોરિયલ ના છેદમાં 5 minus 4 ફેક્ટોરિયલ. એટલે કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, બરાબર, 5 ચોક 20, 60, જવાબ આવે 120. જો જોઈએ આ સાચું છે? તો કે હા, બરાબર. આ જે છે એ શું થાય છે? તો કે પેલું જે છે એટલે કે તમે આટલા અંકોનો ઉપયોગ કરીને 4 અંકની કેટલી સંખ્યા બનાવી શકો એની માટેનું આ વસ્તુ.
હવે એમ કીધું કે ભાઈ બનાવવાની છે 4 અંકની જ સંખ્યા, પણ કેવી? તો કે યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા બનાવો તો જો 1 2 3 ટોટલ 4 બનાવવાની છે. યુગ્મ સંખ્યા એટલે એકમના સ્થાને યુગ્મ સંખ્યા આવી જોઈએ. કેટલી છે? તો કે 2. તો કે 2 ગુણ્યા બાકીના કેટલા ખાના? તો કે 3. પુનરાવર્તનની વાત કરેલી છે, જુઓ જોઈએ. તો કે આમાં પુનરાવર્તનનું કાંઈ એટલે કે પુનરાવર્તન સિવાય કીધેલું છે, પુનરાવર્તન કરવાનું નથી. તો જો અહીંયા એક આવી ગઈ, બચી કેટલી સંખ્યા? 1 2 3 4. ટોટલ 4 સંખ્યા બચી, તો 4p3. આનું સાદુરૂપ આપો 2 ગુણ્યા 4 ફેક્ટોરિયલ ના છેદમાં 4 - 3 ફેક્ટોરિયલ, એટલે કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા પાછું 2. આનું જે જવાબ આવે, બરાબર, એટલે કે 2 દુ 4, 4 ગુણ્યા 4 16, 16 ગુણ્યા 3 એટલે 48. ટોટલ 48 સંખ્યાઓ જે છે એ તમે બનાવી શકો છો. તો મિત્રો આ હતો એ છે દાખલા નંબર 4. બરાબર. બાકીના જે દાખલાઓ છે, બરાબર, એટલે કે બાકીના જે દાખલાઓ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આવા પ્રકારની તમે તમારી જાતે સંખ્યાઓ બનાવી અને તમે યુગ્મ સંખ્યાઓ બનાવી શકો છો, એટલે કે યુગ્મ સંખ્યા વાળા દાખલા તમે લખી શકો છો. એક તમારે હોમવર્કમાં જોવાનું કે ભાઈ તમે 0 થી લઈ અને 9 અંકનો ઉપયોગ કરી અને અંતિમ અંક 0 હોય તેવી 3 અંકની સંખ્યા બનાવવી, એટલે કેટલા પ્રકારે બનાવી શકાય એ તમારે દાખલો હોમવર્કમાં છે. ફરી વખત રકમ કહું છું કે ભાઈ 0 થી લઈ અને 9 અંકોનો ઉપયોગ કરી 3 અંકની એવી કેટલી સંખ્યા બનાવી શકાય કે જેમાં એકમના સ્થાને 0 હોય. બરાબર. તો એ તમે દાખલો હોમવર્કમાં કરી જોજો. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.